હવે આગળ વાત કરીએ તો વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ પર વેરાવળ ખાતે વોકેથોન યોજાઈ। સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ પર વહીવટીતંત્ર દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા વિવિધ કાર્યક્રમો થકી લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। જે ઉપક્રમે વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર NB ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિતના મહાનુભાવો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વોકેથોન યોજાઈ હતી। વોકેથોનની શરૂઆતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ગાર્ડન ખાતે ઉપસ્થિત સર્વેએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી। ટાવર ચોકથી સટ્ટા બજાર અને સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ, શાક માર્કેટ એમ વેરાવળના મુખ્ય માર્ગોથી ફરી ટાવર ચોક સુધી યોજાયેલી આ વોકેથોન દરમિયાન નાગરિકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરે તે અંગે લાઉડ સ્પીકર તેમજ બેનર્સના માધ્યમથી લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી। કલેક્ટરે જણાવ્યું હતું કે લોકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તેવી જાગૃતિ આવે એવા હેતુસર આ વોકેથોન યોજાઈ હતી। આ વોકેથોનમાં વિવિધ સમાજના આગેવાનો, વેપારી મંડળ, વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે વોકેથોનની સાથે સાથે આ સમગ્ર રૂટ પરથી વેરાવળ નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા દુકાનો અને હોટલમાંથી આશરે 1000 કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર કરાયું હતું। દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ।